નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 એપ્રિલ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો કપાસની બજારમાં કોઈ મૂવમેન્ટ જણાઈ રહી નથી, પરંતુ આગામી સપ્તાહમાં જો થોડો સુધારો આવે કપાસની બજારમાં તેવું અનુમાન દેખાઈ રહ્યું છે ધારણાના પ્રમાણે। બાકી કપાસના ભાવ વધઘટ સાથે વેપાર જોવા કન્ટિન્યુ ચાલી રહ્યા છે। 1500 થી 1600 તેમજ અમુક માર્કેટ યાર્ડમાં 1700 પ્લસ 1800 સુધી, અમુકમાં 1800 પ્લસ એવી રીતે કન્ટિન્યુ બજાર જોવા મળી રહી છે। બાકી આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલશે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો સાવરકુંડલા 1451 થી 1842 રૂપિયા, મોરબી 1300 થી 1600 રૂપિયા, ખાંભા 1576 થી 1783 રૂપિયા, ટીટોઈ 1300 થી 1595 રૂપિયા, જામજોધપુર 1400 થી 1800 રૂપિયા, રાજકોટ 1550 થી 1771 રૂપિયા, હળવદ 1190 થી 1714 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, જેતપુર 700 થી 1811 રૂપિયા, અમરેલી 980 થી 1895 રૂપિયા, ધંધુકા 1345 થી 1500 રૂપિયા, વિસનગર 1240 થી 1818 રૂપિયા, ઉનાવા 1341 થી 1725 રૂપિયા, બોટાદ 1480 થી 1841 રૂપિયા, વિજાપુર 1700 થી 1741 રૂપિયા, જસદણ 1350 થી 1770 રૂપિયા, વાંકાનેર 1300 થી 1800 રૂપિયા, અંજાર 1587 થી 1615 રૂપિયા, ભાવનગર 1300 થી 1721 રૂપિયા, બાબરા 1600 થી 1835 રૂપિયા, જામનગર 1200 થી 1740 રૂપિયા, ચાણસ્મા 1379 થી 1550 રૂપિયા, પાટણ 1200 થી 1500 રૂપિયા, ગોંડલ 1111 થી 1831 રૂપિયા, તળાજા 1362 થી 1647 રૂપિયા અને હારીજ 1250 થી 1250 રૂપિયા।